રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત નહીં. આજે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વડોદરા, નર્મદા, પંચમહાલ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. તો વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી. અરબ સાગરમાં ડિપ્રેશનથી ગુજરાતમાં માવઠાની અસર યથાવત રહેશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધશે. સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે અભિષેક, રાજ્યમાં હાલ માવઠાની અસર જોવા મળી રહી છે. હજુ પણ કેટલા દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસ્યો છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળતા હોય છે. અલગ અલગ સિસ્ટમો સક્રિય થતી હોય છે અને તેને લઈને રાજ્યમાં અલગ અલગ વાતાવરણમાં ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે. છેલ્લા 3-4 દિવસની આપણે વાત કરીએ તો ફરી એકવાર ચોમાસાએ તો સત્તાવાર રીતે વિદાય લીધી છે, પરંતુ વરસાદી સિસ્ટમ જે છે તે ફરી સક્રિય જોવા મળી છે. અરબી સમુદ્રમાં જે પ્રમાણે ચક્રવાતનું સર્જન થયું અને ત્યારબાદ કહી શકાય કે એક અલગ નવી સિસ્ટમ જે છે તે ઊભી થઈ છે અને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના તમામ મોટાભાગના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ અમદાવાદના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. સાથે સાથે પવનોએ પોતાની દિશા બદલી છે અને પવનો જે પ્રકારે દિશા બદલી છે તેને લઈને પણ કહી શકાય કે અત્યારે હાલ ભારે પવન જે છે તે પણ ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે ચોમાસાની સાથે એટલે કે વરસાદ અને ઠંડી અત્યારે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ જે છે તે થઈ રહ્યો છે અને તેને લઈને પણ કહી શકાય કે રાજ્યમાં આજે પણ કમોસમી માવઠાની જે રાહત જે છે તે નહીં જોવા મળે. આજે પણ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં કમોસમી વરસાદ સાથે કહી શકાય કે ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતા જે છે તે પણ દર્શાવવામાં આવી છે. આજની જ્યારે આપણે વાત કરીએ તો આજે ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. તે સિવાયના જિલ્લાની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. અને તે સિવાયના જિલ્લાઓની જે વાત કરીએ કે જ્યાં છૂટાછવાયા સાથે સામાન્ય વરસાદ વરસે તે પ્રકારની શક્યતા દર્શાવી છે તેવા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર, વડોદરા સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ છૂટાછવાયા સાથે મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અરબ સાગરની અંદર એક ડિપ્રેશન જે છે તે શરૂઆત થઈ છે અને તેના કારણે થઈને ગુજરાતમાં માવઠાની અસર જે છે તે હજુ પણ યથાવત જોવા મળશે. સાથે સાથે સિસ્ટમની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને વરસાદ જે છે તે યથાવત જોવા મળશે. સાથે સાથે આ પ્રકારે જે પ્રકારે વરસાદની આગાહી કરી છે તેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોની જો આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ જે છે તે ભારે જોવા મળી શકે છે અને તેના કારણે થઈને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે. સાથે સાથે દરિયાકાંઠામાં સિગ્નલ જે છે LC3 નામનું જે સિગ્નલ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે થઈને હજુ પણ કમોસમી માવઠાની માર જે છે તે આપણે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી શકે છે. સાથે સાથે હવામાન વિભાગ જે છે તે પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. હવામાન વિભાગની જો વાત કરીએ તો આજ વહેલી સવારે એટલે કે 7 વાગ્યાથી લઈને આગામી 10 વાગ્યા સુધીમાં 3 કલાક માટેના અવકાશ જે છે તે જાહેર કર્યું છે. અને તેની જો વાત કરીએ તો ભારે વરસાદ સાથે જેટલા જિલ્લાઓની વાત કરી છે તેની વાત કરું તો બનાસકાંઠા, પાટણ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, ભરૂચ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતા દર્શાવી છે. અને તે સિવાયની વાત કરીએ તો યલો એલર્ટ સાથેના જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની શક્યતા દર્શાવી છે. એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે કમોસમી માવઠાનો માર જોવા મળી રહ્યો છે આજે પણ તે યથાવત જોવા મળશે. કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે. અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજે પ્રકારની
સિસ્ટમો સર્જન થઈ છે, જે પ્રકારે વરસાદી સિસ્ટમ જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને તેના કારણે થઈને આજે પણ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે, કમોસમી માવઠાનો જે માર જે છે તે આજે પણ જોવા મળશે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યભરમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, જેનું સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. તો આગામી સમય માટે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.